તો બધા ભાઈને ગુડ મોર્નિંગ, રામ રામ, જય માતાજી। તો અત્યારે આપણો વ્લોગ ચાલુ કરીને આજે આપણે જવાનું છે બિલેશ્વર, કિલેશ્વર, ઘુમલી, આશાપુરા માતાજીના મંદિરે। અમે મેહુલભાઈ બધા 500 ભાઈ બધા જઈએ, બધા ફ્રેન્ડ સર્કલ આખું। તો હાલો મળીએ આગળ। તો અમે બધા નીકળી ગયા। તો અમે મેહુલભાઈ અને બે કાંઈ પાછળ આવે અને બે આગળ ગયા। તો અમે બધા જઈએ છીએ કિલેશ્વર, ઘુમલી જવાનું છે। પછી વત્તા વેત મળશે તો આગળ પોરબંદર મેળામાં પણ જવાનું છે। તો બધા ફ્રેન્ડ ઘણા કંટ્રોલ પૂછવા આવ્યા અમે મેહુલભાઈને બધા। તો અમે અત્યારે તો કિલેશ્વર જાય છે, પછી આગળ મેળાનો વિચાર છે જેવો ટાઈમ પડશે। તો અહીંયા ચા પાણી પી લે, પાણી પીવે મેહુલભાઈ ને બધા। અર્જુનભાઈ એન્ટ્રી મારે તો ચા પાણી તો પી લીધા, માથે અહીં ઉભા તો જાય સીધા આગળ। તો અંદર કિલેશ્વર મંદિર રસ્તા પ્રવાસ કરી ગયા છે। તો અંદર અમે જઈએ તો અંદર પ્રવાસ ચાલુ થઈ ગયો અમારે। માતાભાઈ બધા જઈએ છીએ અમે મેહુલભાઈ। રસ્તો જરાક અહીંયા છે ને, રસ્તો જરાક બોલવો આવે ને તમે તો પોતે આગળ જોતા જઈએ હવે। તો જો અટાણે રસ્તા ચડી ગયા। મોટરસાઇકલ પેલા ગેરમાં છે ને, પેલા ગેરમાં તો એટલું મોટરસાઇકલ દબાય છે એવા તળું આવે છે, તમે જો તો વાહે આપણે આવે પેલા ગેરમાં છે ને તોય તણાય દબાય કામ। આગળ અમુકમાં આગળ તાકાત આવે ને જામ આશરે વધારે ટ્રાફિક આવે છે। પૂછતો વિડીયો ચાલુ જ છે। ટ્રાફિક વધતી જાય ને અમારે બાવનભાઈની ગાડીની છે ને ચેન ખડી ગઈ, એવું કંઈક પ્રોબ્લેમ આવી ગયો, અમે 500 હમી કરીએ ટાણે। આગળ રસ્તે એવું છે મુહૂર્તમાંથી એવી ટ્રાફિક આવી ગઈ ખબર હા ચેન પ્રોબ્લેમ વાંધો થયો, કામ વાંધો હોય, ચેન ખડી ગઈ હોય કે તૂટી ગઈ હોય। નહીં ખડી ગઈ, ચેન તો નથી તૂટી, ચેન સડાવવી જો હે કારીગર ભેગો જ। પાંચાભાઈ મેકનિંગ છે, ગમે કામ પાંચાભાઈને ફાવે, એવું કંઈ નથી કે આ કામ નથી ફાવતું પાંચાભાઈ, બધું કામ ફાવે છે। રોટલા કરતે આવડે, બધું રોટલી બધું, એવું કામ નથી કે ભાઈ આ કામ નથી આવડતું। એક ધ્યાન જોઈ લીધું પછી કામ મગજમાં બેસી ગયું, પંખ કમ્પ્લીટ થઈ ગયો। અને 500 રૂપિયામાં સામાન્ય બધે ભેગો જ રાખે, પકડું નહીં કારા હાથ કરી લે ગમે તે। તો અહીંયા અડધો ચાર પી ગયા, પણ મોટરસાઇકલ ઓલા તબલા પુગાડી અમે 52 ને બધા છે ઓલા તબલા મોટરસાઇકલ પુગાડે એમ પુગાડે મન સમજે। ધંધાતે આવી મોટરસાઇકલ ધરાઈ ગયા, હા ધરાઈ ગયા પીગા ને। તો એ રસ્તો આવે થોડો પાછો ચોમાસું આવે ને એટલે રપાટવાની બહુ બીક લાગે ને, ટ્રાફિક એટલા ટ્રાફિક હોય ને। પછી 52 ની મોટરસાઇકલ રસ્તામાં ચેન ખડી ગઈ હતી, તો પાછી ઘડીક ચેન ખડી જતી એટલે એ તો પાછી અહીંયા મૂકી દીધી। તો હાલો મળી આગળ સીધે। પૂરો થઈ જતો આંબલી છે આવું જઈને બધા ઉભી જાવ, હું ફોટો પાડીને ગ્રુપ બના
નાવાની મળતો જો અલગ છે. કાઢલી નો હોય પાણા મોટા મોટા પાણા હોય પાણા સિસ્ટમ બહુ બધી લોધા હતા ને. પાર્વતી કુંડ છે ને, આ પાર્વતી કુંડ છે. જલદેવી જીવતી હોય ને 14 ફૂટ નહીં મનાય સખત પીપરો પાણી મંડી. તો મિત્રો અહીંયા માછલીઓ તમે જોઈ શકો છો, કેટલી બધી માછલીઓ અહીંયા ઉપર આવી ગઈ છે પાણીની ઉપર. અને આ તમને ખબર ન હોય તો કહી દો, આ પાણીની બારોબાર નીકળે ને તો મરી જાય. ખબર જ હોય બધા મરી જાય પાણી બરાબર. વાત જો કે પબ્લિક કઈક નાખે તો ખાઈએ. એક હુનેરી માછલી પાછા હુનેરી માછલી પાછા ક્યાં ઉપર આવી તે જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ માછલીઓ અત્યારે વાટ જોઈને બેઠી છે કે કોઈ માણસ આવે તો અહીં કંઈક નાખે, પણ આમાં પાંચાભાઈ જેવા માણસ આવે તો નાખે વેરી હું પાંચાભાઈ નાખી. તો બધા અમે નાવા ભારી નીકળ્યા. આમાં કુંડમાં નાવા જવું હોય તો બધા છે બાવનભાઈ, પાંચભાઈ, ભરતભાઈ, આપણે અર્જુનભાઈ સ્વરૂપમાં છે. હવે નાવા ભાગે નીકળ્યા આપણે. આ કોથરી વાળા છે. સામે હે ને રાવણ વૃક્ષ છે, એટલે અહીંયા જાય રાવણ વૃક્ષ છે. આ રાવણ વૃક્ષ છે. રાવણ વૃક્ષ છે બધા માટી બેઠા બેઠા એ તો કહો ભાઈ વાંધો ભાઈ બધા. તો આ બધા નાવાનું છે ને આપણે અહીંયા આપણે જવાનું છે પણ ઘડી કઈ બધા જાહું અહીંયા આવું ને નાવા જાવું પણ આ બધા ફરી લઈએ બધા પછી જઈએ નાવા. હમણાં કાઢ ને
અહીંયા છે ને મગર છે ને સામે દેખાય નહીં જો દેખાય છે મગર છે અહીંયા કોઈ નવા અહીંયા નથી થતા મગર કોઈ હેરાન પણ નથી કરતું એટલે કપડા પહેરે તો આશાપુરા ઘૂમરી નીકળવાનું હોય છે તો હલો સીધા આગળ મળીએ તો જો અટાણા બધા ઉપર દર્શન કરીને આવી ગયા ખિલેશ્વર મહાદેવના તો અત્યારે બધા ભાઈઓ ચાલો હવે સીધા જવાનું આશાપુરા મંદિરે મળીએ જાય આમાં બારે બારી નથી કરતો આવે તો કયું ને એ ખૂબી છે ને જોઈએ ખૂબી છે ને કૃષ્ણ હોટેલ પૂજી આવ્યા છે ચા પાણી નાસ્તા પાણી કરી લઈએ પછી મળીએ આગળ તો અહીંયા કૃષ્ણ હોટલ મસ્ત મજાનો ચા પી લે ટાઈટ બેટ ઉડી જાય તો 52 બધા ચા પીવા માંડ્યા ફાઇનલી આપણે આવી ગયા છે ઘેર કમ્પ્લીટ જારું પાણી કરી લીધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા તો વરસાદ બહુ હતો પછી ઘૂમલીને એવું ના ગયા આશાપુરા વરસાદ બહુ સારો હતો પછી ભાગી ગયા તો આ મિત્રો આપ લોકો અહીંયા સાફ કરીને રસ્તામાં પણ બ્લોગ ઉતારવો વેત નથી કેમ વરસાદ બહુ ચાલુ હતો અને પાછો રસ્તો પણ બહુ ખરાબ હતો એટલે બહુ બ્લોગ બનાવ્યો નહીં તો આપ લોકો અહીંયા સાફ કરી અમારા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બહુ જલ્દી મળીએ આગલા બ્લોગમાં